જય હિન્દ, નમસ્કાર. અથર્વ ઓનલાઈન સ્ટડી સેન્ટરમાં બધાનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં CFBC બોઇલરમાં જે સ્ટાર્ટઅપ બર્નર યુઝ કરવામાં આવે છે તેનું લોકેશન, તે કેવા ટાઈપનું છે, તેમાં કયા ટાઈપની નોઝલ યુઝ થાય છે, તેના ટાઈપિકલ ડેટા જે OEM પ્રોવાઈડ કરે છે તે આપણે જોશું. અને ખાસ કરીને તેનું ઓરિએન્ટેશન અને રિફેક્ટરી અને તેનું એંગલ જે તમે પ્રેક્ટિકલી ઘણીવાર ફિલ્ડમાં ન જઈ શકો, જે ખાસ કરીને સ્ટુડન્ટો માટે. તો આવો આગળ વધીએ. જો આ એક પિક્ચરમાં તમને જે SUB સ્ટાર્ટઅપ બર્નર જે CFBC બોઇલરનું છે તે જોઈ શકો છો. આ જે આપણું કર્સર ફરી રહ્યું છે તે આ જે એંગલ છે, એંગલ ઉપર રિફેક્ટરી પેચિંગ કરવામાં આવે છે. જે આ રિફેક્ટરી એવું લેયર છે, સેમ આના ઉપર આખું રિફેક્ટરી પેચિંગ કરવામાં આવશે. અને આ જે દેખાય છે તે સ્ટાર્ટઅપ બર્નરની ગન છે. આ જે બહાર નીકળેલું દેખાય છે તે ઇગ્નાઇટર છે. અને જે આ વેન ટાઈપ દેખાય છે જે એંગલમાં છે તે જે ટર્બ્યુલન્સ ક્રિએટ કરવા માટે વપરાય છે. અને જે ઓઇલ ડ્રોપલેટ છે, જે ફ્યુલ એઝ એ LDO યુઝ થાય છે, ઘણી જગ્યાએ HFO, ઘણી જગ્યાએ હાઈ સ્પીડ ડીઝલ ઓઇલ યુઝ થાય છે, તેને ફાઇન મિલિયન ડ્રોપલેટમાં કન્વર્ટ કરવા માટે મદદ કરે છે. અને બીજું તે કુલિંગ મીડિયમ તરીકે પણ યુઝ થાય છે. અહીંયા જે સર્કલ કરેલું છે તેમાં સેકન્ડરી એર ફ્લો થાય છે, જે SFN તરીકે ઓળખાય છે. હવે થોડુંક ડિટેલમાં જોઈએ. આ પ્રેશર જેટ એટોમાઇઝિંગ ટાઈપ છે. તે ઓવરબેડ સ્ટાર્ટઅપ બર્નર કહેવામાં આવે છે. તે બોઇલરની રિયર વોલમાં માઉન્ટ કરેલું હોય છે. આ બોઇલરમાં 3 સ્ટાર્ટઅપ બર્નર યુઝ કરવામાં આવેલા હશે. ઘણા બોઇલરમાં વધારે હોય છે અને તેનું લોકેશન જે માઉન્ટ કરેલું હોય એ પણ ડિફરન્ટ હોઈ શકે છે. હવે નેક્સ્ટ એમાં સ્કેનર છે. સ્કેનર એટલે યુઝ કરવામાં આવે છે કે તે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરે છે ફ્લેમનું, કે તમારું બર્નર જ્યારે સ્ટાર્ટ કન્ડિશનમાં હોય, રનિંગ કન્ડિશનમાં હોય ત્યારે ફ્લેમ કેવી છે તેના ઉપરથી તમે ઓઇલ ફ્લો, એર ફ્લો એડજસ્ટ કરીને તમને એક ખ્યાલ આવે કે આ તમારું બર્નર પ્રોપર ઓઇલ ફાયર થાય છે કે નથી થતું. અને તેનામાં એક કુલિંગ એર હોસ કનેક્શન આપેલું હોય છે, જે કુલિંગ માટે, સ્કેનરની સેફટી માટે. હવે સેકન્ડ છે સર્વિસ એર. સર્વિસ એર જે યુઝ થાય છે તે 6 kgની હોય છે અને તે એટોમાઇઝિંગ પર્પસ માટે યુઝ થાય છે. ઘણી જગ્યાએ તે સર્વિસ એરને એટોમાઇઝિંગ એર નામ આપેલું હોય છે. ફંક્શન સેમ છે. હવે ફોર્થ પોઈન્ટ છે આપણું ઇગ્નાઇટર. હવે ઇગ્નાઇટર હાઈ વોલ્ટેજ અને મિનિમમ એમ્પિયર જનરેટ કરે છે અને તેનાથી આપણું જે ફ્યુલ છે, લિક્વિડ ફ્યુલ, તે સળગે છે. અને તે પણ બર્નરની હાઉસિંગમાં ઇન્સર્ટ કરેલું હોય છે. પાંચમું પોઈન્ટ આપણું ઓવરબેડ સ્ટાર્ટઅપ બર્નરમાં જે હોટ એર આવે છે, જેનું માસ ફ્લો રેટ વધારે હોય છે, તે SA એર પ્રીહીટર આઉટલેટમાંથી આવે છે, એટલે તેનું ટેમ્પરેચર વધારે હોય છે. ટેમ્પરેચર વધારે રાખવાથી આપણને હીટ ગેઇન સારું મળે છે અને ઓવરઓલ બર્નર એફિશિયન્સી, કમ્બસ્ટર એફિશિયન્સી વધે છે. સિક્સ પોઈન્ટ આપણું જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે આ જે બર્નર ઓપનિંગ જે આપણે પિક્ચર જોયો હતો, એ ઓપનિંગ ઉપર જે એન્કર ફાસ્ટનિંગ કરેલા છે એના ઉપર રિફેક્ટરી લેયર મૂકવામાં આવે છે. આ રિફેક્ટરી લેયર OEM દ્વારા 90% એલ્યુમિના હોય છે. તેનો ટાઈપ HPM 90TR. એટલે આ તમને કોઈ પણ પૂછે કે તમારા બોઇલરમાં અલગ અલગ રિફેક્ટરી ટાઈપ હોય છે, આ બોઇલર પર્ટિક્યુલર માટે 90TR રિફેક્ટરી યુઝ કરવામાં આવી છે બર્નર ઓપનિંગ ના જે ઓવરઓલ સરફેસ ઉપર. હવે આ એક ટાઈપિકલ ડિઝાઇન ડેટા છે, ઓપરેટિંગ ડેટા છે. તે કોઈન ભારત લિમિટેડનું છે બર્નર. બર્નર ટાઈપ છે મોડેલ SAF 16 વિથ
2T જે ગનનો ટાઈપ છે, 3 બર્નર યુઝ કર્યા છે. ફ્યુલ LDO છે, ઓઇલ પ્રેશર, ટીપ પ્રેશર જે કઈ છે આપણે બર્નરના ઇનલેટમાં 10 kg મેક્સિમમ છે. એટોમાઇઝિંગ પ્રેશર 6.5 kg, 6 થી 6.5. એટોમાઇઝિંગ એરફ્લો આપેલો છે પર બર્નર. કમ્બસ્શન એરફ્લો જે SA એરફ્લો છે તે 15 ટન પર અવર છે. આ બર્નરનું ટર્નડાઉન રેશિયો 1:4 છે. આપણે આગળના વિડીયોમાં પણ આ બર્નરના ટર્નડાઉન રેશિયો, બર્નર રિલેટેડ આપણે બેઝિક માહિતી બતાવેલી છે, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. હવે આ જે ડાયાગ્રામમાં તમે જુઓ ફોટો પાડેલો છે બર્નરનો, ફ્રન્ટમાંથી ઊભા રહીને આ ફોટો પાડેલો છે. તો જુઓ તે બોઇલરની વોટર વોલમાં માઉન્ટ કરેલું છે, તે એંગલમાં છે અને થોડીક હાઈટ ઉપર છે ને તેની ઉપર સાઈડમાં કમ્બસ્ટર વોલમાં રિફેક્ટરી પેચઅપ કરેલું છે. હવે આ થોડુંક નીચેથી એંગલમાં લઈને ફોટો પાડેલો છે, જે આનો ઓરિએન્ટેશન જે આપણું બેડ મટીરિયલ હોય છે તેના ઉપર એંગલમાં હોય છે. આમાં તમે ફોટામાં બર્નર વેન જોઈ શકો છો, ઇગ્નાઇટર, બર્નર ગન પણ જોવામાં આવે છે. તેમાં નાના નાના હોલ છે તે ગન નોઝલ કહેવામાં આવે છે. ત્યાંથી LDO સ્પ્રેડ થાય છે આપણા બેડ ઉપર, અને બેડ ઉપર તે પ્રોપર ગરમ કરે છે અને બેડનું ટેમ્પરેચર ધીરે ધીરે બર્નર ચાલુ કર્યા પછી વધે છે. અને આ ટેમ્પરેચરાઇઝિંગ જે આપણે કરી છે તે ઓઇલ ફ્લો પ્રેશર વધારતા જઈએ છીએ પર અવર 1 kg પ્રેશર વધારતા જઈએ અને ટેમ્પરેચર યુનિફોર્મ કન્ડિશનમાં આપણે વધારીએ છીએ, જેથી રિફેક્ટરી ડેમેજ ન થાય ડ્યુરિંગ બોઇલર લાઇટઅપ. આ તેનું સાઈડ વ્યૂ છે, લેફ્ટ હેન્ડ સાઈડ છે. જો કઈ રીતે એંગલમાં છે, પ્રોજેક્શન બહાર નીકળી રહ્યું છે અને તેની કવર ઉપર રિફેક્ટરી કરેલું છે. રિફેક્ટરી લેયર 50 mm થી વધારે હશે, બરોબર. તો આ વિડીયોમાં આપણે બર્નરનો એકચ્યુઅલ વ્યૂ, ઓરિએન્ટેશન, લોકેશન, રિફેક્ટરી, બર્નર ડિટેલ બધું આપણે જોયું છે.